હલો ગાઈઝ, રામ રામ સારિયાનું. તો અમે રાતના બનાવ્યો અંબાડી બનાવવાનો પ્લાન. બનાવતાની હાથે સવાર નીકળી ગયા માર્કેટ. ઉઠાવી પાપડી બધું સામાન ઉઠાવ્યું. રાત તને હાથે પહેલાં કલા તોડવા નીકળી ગયા અમે તો. કલા તોડવા ગયા ત્યાં તો હેલો હા આ કોણ સચ્ચા આશિક. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस। नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ तेरा मेरे से प्यार है। બીજી બાજુ આહેલા અમે તો બટાકા કાપવાનું ચાલુ કરાવ્યું. મસાલો અને બધું મકાઈ દોડાને બધું એક સાઈડથી કાપવાનું ચાલુ કરીએ. કલા તોડીને આવ્યા સુધીમાં સુજલા રાહે મસાલો ભરવાનું ચાલુ કરાવ્યું. બટાકામાં 4 પીસ પાડીને બટાકા તો બહુ જામ લાગતા છે ભલા ભલા. એમ ખાઈ જાય તેવું બધું મિક્સ કરવામાં આવ્યું. પછી લાખવામાં આવ્યું બધું હંભાને હું આ તલ કે હું તલ ને માર મીઠું તેલ રેડું થોડુંક બાબર મસાલો નાખીને બાબર મિક્સ કરવામાં આવ્યું. દેખાતું તો બહુ જામથી જાણે મિક્સ કરે ત્યારે હવે જોઈએ. પછી એક સાઈડથી પનીરો ચાલુ કરી લાગ્યું. પિંકલનો ફોન આવ્યો હતો. પિંકલ કે પેલી એક બેન બહુ ભારી નાચે છે ને બોલાવી લે એમ કે આ બેનને બેન આવવાની ખબર એટલે બીટુને કીધો તો બહુ પ્રેક્ટિસ કરે એટલે બેન હારે બહુ નાચવાના એમ કે એવું નાચીએ ને આજે એમ કે ને આપા સુટો તો આ બીટાને મારે બહુ ને જેમ રડે તેમ પાછો મારે બહુ મારે બીટો કરતો હોય તમે પણની લોઠા કાઢો ને પછી તમારે લોઠાનું કાઢું એમ. અત્યારે માર ખાઈને પછી તમારું કાઢું એમ. ચાલ એક સાઈડ તૈયારી ચાલુ કરી દીધી. હા સુટલા તો ઉઠાવ્યું માટલું ને કલર ભરવા માંડી અંદર. બાબર દબાઈને કલર ભરવા પડે એમ કે પછી બધું સામાન મૂકવા માંડ્યું માટલામાં. બટાકા જ બહુ ભાવ છે એમ કે એટલે બટાકા બહુ લખાલા છે. જયભાઈ કે વિડીયોમાં આવતો જ નથી એમ કે મને સેલ્ફી લઈને તો કોઈ કહે ખાલી ખાવા ચાલો એમ. આ હે ડાકણની હાથ પાપડી મૂકી ને મૂકી દીધું. આ હે બાબર ગોઠવ્યો સાણાને કચરો ને બધું. સુજલા હોલ સાણા મૂકે એમ કે હોલ સાણા થઈ જાય એટલે ઉંબાડી તૈયાર એમ કે ચાલ જોઈ રાખીએ. ઓળી પાઈ કે જેમ કે લગાડી દીધી આગ ને જોયો હવે તાપવાનું થઈ જવાનું હતો ખાવાનું ઉંબાડી મૂક્યું એટલે અમે કહ્યું ચાલ ગરબા ગાઈ લે હાથે એટલે એક સાઈડથી ગરબા ગાવાનું ચાલુ કરી નાખ્યું. એક સાઈડથી અમારે પનીરનું શેકવાનું બધું સગવડ કરી નાખેલી હતી. ચાલુ કર્યું એક સાઈડથી પનીર શેકવાનું એટલે ઉંબાડી એક સાઈડથી જાય ને આખું એક સાઈડથી પનીર ખવાયા કરે ચાખણુંમાં. આ થઈ ગયું કાઢવાનું ચાલુ કરાવ્યું છું એટલે બરાબર બહુ ભારી દેખાતું છે. ખાવા મજા આવવાની લાગતું સાચે તો. ટાઈમ થઈ ગયો તો રાતના 12 વાગી જ ગયેલા બધા. હા મોડા પાણી આવી જાય તેવું જ મજા આવવાની ખાવાની. આજે તો બહુ ભારી દેખાય ગરમ ગરમ. આજે મજા આવવાની લાગે ખાવાની. પછી હવે ટાઈમ બગાડીએ એમ કરીને બધાએ ઉઠાવા જ માંડ્યું. બધાની જવાબ બટાકા પર જ. બધા પહેલાં બટાકા ખાઈ પછી કિલ્યા માટે દીકરાએ મકાઈ રોલ લઈને બેહેલા. જયભાઈ આ બટાકો તીખું લાગતું બહુ કડક હતું. સુજલા માટે જો બટાકા લઈ આ બેટો તો આ ખાઈ એનું તો ખાવાનું ને ભણાનું હાથે ખાઈ જવાનું. મારા પપ્પાનું ખાઈને જ જવાનું આજે એમ કે પછી બાબર બેસીને રાતના 12 સાડા 12 વાગે ખાધું. મજા આવી ગઈ ખાવાની. પાછું કોઈ ગોઠવી વિચારતા હતા. ચાલ તો ગાઈસ મળીએ. રામ રામ.